स्टॉक से डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पास। गुड मॉर्निंग अगेन नीरज, क्या स्टॉक्स आज परिणाम के पीछे समाचार रिएक्शन आपी शके छे? जी गुड मॉर्निंग अगेन। અને ખાસ કરીને આજના દિવસમાં સૌથી ફોકસમાં આપણને રહેશે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ, કારણ કે ફરી એક વખત આ મહિને જે એમને સપ્લાય થનારો ગેસ છે એની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. ગેલે સિટી ગેસ કંપનીઓ માટે ફરી જે ગેસ સપ્લાય છે એ અહીંયાથી ઘટાડતી જોવા મળી છે. 16 નવેમ્બરથી લગભગ અડાણી ટોટલને 13% ઓછો ગેસ મળી રહ્યો છે અને આઈજીએલને પણ 13% ઓછો ગેસ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ અંગે બંને કંપનીઓના પણ નિવેદન સામે આવ્યા છે, જેમાં આઈજીએલે કહ્યું છે કે પહેલાંની ફાળવણીની સરખામણીએ 20% ઓછો ગેસ સપ્લાય હવે અહીંયાથી થઈ રહ્યો છે અને ઓછા ગેસની સપ્લાયની અસર અહીંયાથી આવનારા સમયમાં નફા પર આપણને જોવા મળશે. અડાણી ટોટલ ગેસે કહ્યું છે કે કંપનીના નફા પર પ્રતિકૂળ અસર પડશે. ઓછી ફાળવણીની અસરને ઘટાડવા માટે ગેસના ભાવની અંદર અહીંયાથી વધારો કરવામાં આવશે. એટલે જુઓ, અહીંયાથી ખાસ એક વાત મહત્ત્વની છે. ગયા મહિને આપણે સૌથી પહેલાં નેટવર્ક દ્વારા આ સમાચાર આપવામાં આવ્યા હતા કે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને જે ગેસ ફાળવવામાં આવે છે એની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે અને લગભગ આ બીજો મહિનો છે સતત કે જ્યાં આગળ આપણને આ ફાળવણી ઘટતી જોવા મળી રહી છે. હવે આને લીધે અસર શું થશે કે ખાસ કરીને કંપનીઓએ ભાવ વધારો કરવો પડશે. ગ્રાહકોના જે ગજવા છે એ થોડાક વધારે ભાર આવતો જોવા મળશે ગ્રાહકો પર. અને આ જો ગેસ સપ્લાય ઓછો થાય છે અહીંયાથી વધારે, તો પછી કદાચ એ કંપનીના અર્નિંગ્સ પર પણ અસર આવતી જોવા મળશે. જોકે જેફરીઝ અહીંયા સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પર એક રિપોર્ટ આપ્યો છે અને એમજીએલને પહેલાં બાયનું જે રેટિંગ હતું મહાનગર ગેસ પર તે હવે અંડર પરફોર્મનું કરી નાખ્યું છે અને ટાર્ગેટ એમણે ઘટાડીને 1130ના ખાસ કરીને કરી નાખ્યા છે. બીજી તરફ આઈજીએલ છે ત્યાં પણ પહેલાં હોલ્ડનું રેટિંગ હતું જે ઘટાડીને હવે અંડર પરફોર્મ કરી દીધું છે અને ટાર્ગેટ અહીંયાથી 295 પ્રતિ શેરના કરવામાં આવ્યા છે. હવે એમનું કહેવું છે સરકારે સતત બીજા મહિને ગેસ ફાળવણી લગભગ 20% ઘટાડી છે. હવે આવનારા સમયમાં જે સસ્તો ઘરેલું ગેસ છે એ મળવો અહીંયાથી એક મુશ્કેલ થશે. ખાસ કરીને એબિટા માર્જિનમાં 1 થી 2.5 રૂપિયા પ્રતિ એસસીએમનો કદાચ અહીંયા ઇમ્પેક્ટ આવનારા સમયની અંદર આવતી જોવા મળી શકે છે. હવે તેમને FY26 માટેના જે ઇપી અર્નિંગ્સ એસ્ટિમેટ છે એ એમજીએલ માટે 31%, આઈજીએલ માટે 27% અને ગુજરાત ગેસ માટે 19% જેટલા અહીંયાથી કટ કર્યા છે. અને તેમણે એવું પણ કહ્યું છે કે હવે આ કંપનીઓ આગળના સમયમાં ભાવ વધારો કેવી રીતે કરે છે એના પર એક ખાસ ફોકસ રહેશે કે રીરેટિંગ કરવામાં આવે છે કે નહીં. પરંતુ જો જે સતત બીજા મહિને અહીંયા ગેસ ફાળવણી કંપનીઓની ઘટી રહી છે એને લઈને અહીંયાથી ચોક્કસથી આજે ફરી પાછી તમને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓની અંદર એક ઘટાડો આવતો જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ આપણે રાખવાનો છે. બીજી તરફ હીરો મોટોકોર્પ પરિણામો આવ્યા છે, ખૂબ સારા પરિણામો રહ્યા છે. કંપનીએ જે પ્રકારે ખાસ કરીને એક રેકોર્ડ સેલ્સ નોંધાવ્યું છે, ગ્રામીણ ભારતની અંદરથી એક સારી માંગ જોવા મળી છે, એટલા માટે અહીંયા પરિણામો આપણને મજબૂત રહેતા જોવા મળ્યા છે. નફો 14.2% વધ્યો છે, અનુમાનથી સારો આંકડો છે. આવક લગભગ 11% વધી છે, એ પણ અનુમાનથી સારો આંકડો છે. એબિટા લગભગ 14% જેટલા વધ્યા છે, એ પણ અનુમાનથી વધારે વધ્યા છે. જોકે માર્જિન અહીંયા 14.6%નું અનુમાન હતું, એની સામે 14.5% પર રહ્યા છે. એટલે ઓલમોસ્ટ ઇનલાઇન માર્જિન કહી શકાય. બહુ મોટો ઘટાડો નથી, બહુ નાનો આંકડો નથી અનુમાનની સામે. એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. ગ્રામીણ ક્ષેત્રની અંદર એક સારી માંગ રહી છે. તહેવારોની સિઝનમાં એક રેકોર્ડ વેચાણ ખાસ કરીને રહ્યું છે અને કંપનીએ 16 લાખ યુનિટ રિટેલ વેચાણ કર્યું છે અને આગામી 6 મહિનામાં 3 નવા મોડલ લોન્ચ કરવાની તેમણે ખાસ કરીને વાત કરી છે. એક્સપલ્સ 210, એક્સ્ટ્રીમ 250R અને કરિઝમા XMR 250 મોડલ અહીંયાથી ખાસ કરીને આવનારા 6 મહિનાની અંદર લોન્ચ કરવાની કંપનીએ વાત કરી છે. જોકે એમણે હજી પણ જે માર્જિન ગાઈડન્સ છે એની અંદર કોઈપણ પ્રકારનો કાપ નથી મૂક્યો. એટલે હીરો મોટોકોર્પ પર આજે તમે ખાલી નજર રાખજો, અહીંયા તમને એક પોઝિટિવિટી આવતી આજના દિવસમાં જોવા મળી શકે છે. જો બ્રોકરેજ પણ કહી રહ્યા છે જેફરીઝ બાયકોલ આપીને ટાર્ગેટ જોકે એમણે કાપ્યા છે, 5500ના કર્યા છે. નોમુરા પણ બાયકોલ આપી રહ્યું છે અને 5805ના લક્ષ્યાંક અહીંયા તેમણે આપ્યા છે. અને ખાસ કરીને તેમનું એ જ કહેવું છે કે અહીંયા જે પ્રકારે પરિણામ સારા રહેતા જોવા મળ્યા છે એની અસર આવનારા સમયમાં એક પોઝિટિવિટી સાથે રહેશે.
બીજી તરફ ગ્રાસિમની અંદર જુઓ પરિણામો થોડાક નબળા જોવા મળ્યા છે. ઓવરઓલ તમને નફો લગભગ 9.5% જેટલો ઘટતો જોવા મળ્યો છે, જે અનુમાનથી ઓછો છે. આવકની અંદર 18%નો ઉછાળો ચોક્કસથી છે, એ અનુમાનથી એક સારો આંકડો અહીંયા રહેતો જોવા મળ્યો છે. પરંતુ એબિટા અને માર્જિન બંને ફ્રન્ટ પર અહીંયાથી આપણને અનુમાનથી ઓછા આંકડા જોવા મળ્યા છે. અને માર્જિન તો જુઓ ગયા વર્ષે જે 9.2% પર હતા લગભગ 4.3% પર રહ્યા છે. જો કે અહીંયા સેગમેન્ટલ જે આપણને પરિણામો આવતા દેખાયા છે, CSF, કેમિકલ, પેન્ટ, ત્રણ જગ્યાએ એક પોઝિટિવ આંકડો અહીંયાથી જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જે પેન્ટ ઇન્ડસ્ટ્રીનો માર્કેટ શેર છે તે આવતા વર્ષ સુધીમાં લગભગ 8 થી 9% પર પહોંચે એવી એક અપેક્ષા તેમણે વ્યક્ત કરી છે. જો કે અહીંયાથી સિમેન્ટ બિઝનેસની અંદર થોડીક ચિંતાઓ વધારે હતી અને એક મોટું રોકાણ તેમણે હાલમાં જ પેન્ટ સેક્ટરની અંદર કર્યું છે. એને લઈને તમને થોડાક પરિણામો અત્યારે નબળા જોવા મળી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે. બીજી તરફ ગ્લેનમાર્ક ફાર્મા જુઓ, અહીંયાથી 180 કરોડની ખોટ હતી, એની સામે તમને લગભગ 354 કરોડનો એક સારો એવો નફો આવતો જોવા મળ્યો છે. આવક 7.1% વધી છે. ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી સારું તમને રહેતું જોવા મળ્યું છે. 30-31%નો ઉછાળો એબિટાની અંદર આવ્યું છે અને માર્જિન 14.4%થી વધીને 17.5% પર રહ્યા છે. એટલે કંપનીના જે સેલ્સ વોલ્યુમ છે ખાસ કરીને એની અંદર એક સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. અને ગયા વર્ષે લગભગ એક એક્સેપ્શનલ આઇટમનું દબાણ હતું, પરંતુ આ વખતે અહીંયાથી એક પોઝિટિવ નંબર આવ્યા છે. એટલે ગ્લેનમાર્ક ફાર્મા અહીંયાથી તમને એક થોડાક પોઝિટિવ રહેતા જોવા મળી શકે છે. બીજી તરફ તમને ક્રોમ્પટનના પરિણામો આવતા જોવા મળ્યા. જો અહીંયા પણ સારા પરિણામો છે. પ્રોફિટ લગભગ 28-29% વધ્યો છે. આવક 6.5% જેટલી વધી છે. એબિટા અને માર્જિનમાં પણ અહીંયાથી સારો એવો ઉછાળો છે. એક સેલ્સ સારું રહ્યું છે કંપનીનું, એને પગલે અહીંયાથી આપણને એક આ ઉછાળો ખાસ કરીને પરિણામની અંદર જોવા મળી રહ્યો છે. એટલે ક્રોમ્પટન પર તમારે ખાસ નજર રાખવાની છે. બીજી તરફ મુથુટ ફાઇનાન્સ જોઈ લો, તમને અહીંયા ખાસ કરીને જે પરિણામો આવતા જોવા મળ્યા છે, પ્રોફિટ 26% વધ્યો છે, અનુમાન મુજબનો આંકડો છે. NII અહીંયાથી લગભગ 35-36% વધી છે, અનુમાનથી સારો આંકડો રહેતો જોવા મળ્યો છે. જોકે સ્ટેન્ડ અલોન AUM અહીંયા 31% વધીને 90,197 કરોડ પર રહ્યા છે. અને ગોલ્ડ AUM છે 28% વધીને 86,164 કરોડ પર રહ્યા છે. એટલે ખાસ કરીને અહીંયાથી જે લોન ઇન્ટેક છે એ વધતો જોવા મળ્યો છે. આપણે અત્યારે જોયું છે કે છેલ્લા 6-8 મહિનાની અંદર કે છેલ્લા આ વર્ષમાં એક સોનામાં એક સારી એવી તેજી આવી છે. એટલે અહીંયા સોના પર લોન લેનારા લોકોની સંખ્યા પણ વધતી જોવા મળી છે. એટલે આના પર તમારે ખાસ ફોકસ રાખવાનું છે. જોકે મોર્ગન સ્ટેનલી અહીંયા જે અંડરવેટ પહેલાં રેટિંગ આપી રહ્યા હતા મુથુટ ફાઇનાન્સ પર, તેને અપગ્રેડ કરીને હવે અહીંયાથી ઇક્વલ વેટ કર્યું છે. ટાર્ગેટ વધારીને 1600ના કરી નાખ્યા છે. એમનું કહેવું છે કે સ્ટ્રોંગ ગોલ્ડ પ્રાઇસ અહીંયાથી મજબૂત છે અને ખાસ કરીને એનાથી અસેટ ક્વોલિટી અહીંયાથી સુધરી રહી છે. એને લઈને અહીંયાથી ખાસ એક મેઇન ચિંતા છે. જો કે જે મજબૂત સોનાના પ્રાઇસ અહીંયાથી જોવા મળી રહ્યા છે અને સિસ્ટમ વાઇડ જે અસેટ ક્વોલિટી છે એને લઈને થોડાક રિસ્ક ફેક્ટર છે, એટલે એના પર એક ખાસ ફોકસ હતું. જો કે હવે અહીંયાથી જે પ્રકારે ડાયવર્સિફિકેશન થોડુંક કંપનીનું ધીરું રહ્યું છે, એને લઈને જે એક કંપનીમાં સારો ગ્રોથ આવવો જોઈએ એ નથી આવી રહ્યો, એટલે એને લઈને થોડીક ચિંતા છે. એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ ઓવરઓલ મુથુટ ફાઇનાન્સના પરિણામો પણ થોડાક પોઝિટિવ છે, એટલે આજે અહીંયા પણ પોઝિટિવિટી રહી શકે છે. એટલે ખાસ કરીને આજે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાં તમને ઘટાડો આવતો જોવા મળી શકે છે. બીજી તરફ તમને હીરો મોટોકોર્પ એક પોઝિટિવ એક્શન આજના દિવસે દર્શાવી શકે છે. પરંતુ એ સાથે જાતી અન્ય કયા સ્ટોક્સ જ્યાં તમારે ખાસ ફોકસ રાખવાનું છે? જેને પણ ઘણા બધા સ્ટોક છે, પરિણામનું રિએક્શન આપણને જોવા મળશે. શરૂઆત હું હુનાસા કન્ઝ્યુમર સાથે કરીશ. તો અહીંયા એક નેગેટિવિટી સ્ટોક બતાવશે, કારણ કે દરેક ફિલ્મ પર નબળા પરિણામ છે. ખાસ કરીને કંપનીની નફાની વાત કરી લઈએ તો 29.4 કરોડના નફાની સામે કંપનીને 18.6 કરોડની ખોટ થતી દેખાઈ રહી છે. એટલે નફામાંથી ખોટમાં કંપની આવતી દેખાઈ રહી છે. સામે આવક જુઓ 6.9% કંપનીની આવક ઘટી છે અને 461 કરોડની આસપાસ પહોંચી છે. એબિટા લોસની વાત કરી લઈએ તો જે 40 કરોડની આસપાસ હતા ત્યાંથી ઘટી અને 30.7 કરોડના એબિટા ખોટ જે છે તે ત્યાંથી કંપનીને થતી દેખાઈ રહી છે. તો એક ફોકસ રાખવાનું રહેશે હુનાસા કન્ઝ્યુમર માટે. અને એડ સ્પેન્ડ્સની વાત કરી લઈએ 35%ની સામે 39.7% પર એડ સ્પેન્ડ્સ રહેતું દેખાયું છે. તો એક નબળા પરિણામ છે. કંપની ખાસ કરીને નફામાંથી ખોટમાં આવતી દેખાઈ રહી છે ને એબિટા ખોટ પણ જે છે તે આપણને કંપનીના થતા દેખાઈ રહ્યા છે. તો ખાસ ફોકસ રાખવાનું રહેશે. જેફરીઝના રિપોર્ટની વાત કરી લઈએ તો હુનાસા માટે તેમણે બાય
બાય રેટિંગ આપ્યું છે ₹425 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું કહેવું છે કે પરિણામથી તેઓ પણ થોડા ઘણા ડિસઅપોઇન્ટ છે, પણ કંપનીના ફાઉન્ડર જે છે તેના પર તેમને વિશ્વાસ છે કે તેઓ ફરી એકવાર જે છે કંપનીને ઓન ટ્રેક લાવશે, એટલે તેઓ બાય કોલ અત્યારે મેન્ટેન કરી રહ્યા છે હોનાસા માટે. અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર નઝારા ટેકનું છે. પરિણામનું રિએક્શન મિશ્ર પરિણામ અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. નફો 19.6% ઘટ્યો છે અને 18 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવક જુઓ 7.4% આવક વધી અને 319 કરોડની આસપાસ પહોંચી છે, જે પહેલાં 297 કરોડની આસપાસ હતી. એબિટાના ફ્રન્ટ પર નબળા નંબર્સ છે. 26 કરોડની આસપાસ જે એબિટા હતા તે એબિટા 7.7% ઘટી અને 24 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિનમાં પણ ઘટાડો છે. 8.8%ની સામે માર્જિન ઘટી અને 7.5% પર આવતા દેખાયા છે. યર ઓન યર બેઝિસ પર આ નંબર જોઈ રહ્યા છે નઝારા ટેક. અહીંયા એક મિશ્ર નંબર્સ છે. માત્ર આવક વધી છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર નબળા પરિણામ. ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ સ્ટોક નેગેટિવિટી બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે રિયલ એસ્ટેટમાંથી શોભાનું કાઉન્ટર છે. પરિણામ જોઈએ સારા નંબર્સ આવતા દેખાયા છે. માર્જિન થોડા ઘણા ઘટ્યા છે, પણ સૌથી પહેલાં નફાની વાત કરી લઈએ તો 73.3% નફો વધી 26 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં જુઓ 26% વધારો જોવા મળતો દેખાયો છે. લગભગ 933 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે. 75 કરોડની આસપાસ જે એબિટા હતા ત્યાંથી 2.3% એબિટા વધી અને 77 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિન થોડા ઘણા ઘટતા દેખાયા છે. 10.2%ની સામે માર્જિન ઘટી 8.3% પર આવતા દેખાયા છે. તો માર્જિન એક ચિંતા બતાવી રહ્યું છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. શોભા લિમિટેડના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. અન્ય પણ ઘણી બધી કંપનીઓના પરિણામ રજૂ થયા હતા, જેમાં ડિલિવરી છે, ઇઝી ટ્રીપ છે, લેમન ટ્રી હોટલ્સના પરિણામ રજૂ થયા હતા. તો આ બધા સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. બાલાજી એરમાઇન્સના પણ પરિણામ રજૂ થયા હતા, તો અહીંયા પણ ખાસ નજર રાખવાની રહેશે કે કઈ રીતે આ બધા સ્ટોક જે છે તે અહીંયાથી રિએક્ટ કરે છે. ન્યૂઝ બેઝડમાં ખાસ કરીને આજે મેટલ કાઉન્ટર ફોકસમાં રાખવાના રહેશે, જેમાં કોપર રિલેટેડ કંપનીઓ જે છે તે ખાસ નજરમાં રાખવાની રહેશે. કોપર અને એલ્યુમિનિયમ રિલેટેડ કંપનીઓ, કારણ કે ચીને એલ્યુમિનિયમ અને કોપર પ્રોડક્ટ પર એક્સપોર્ટ ટેક્સ જે છે રિબેટ તે અહીંયાથી રદ કરી છે અને નવા નિયમો 1 ડિસેમ્બર 2024થી આપણને લાગુ થતા જોવા મળશે. તો ખાસ ફોકસ આજે હિન્દુ કોપર, વેદાંતા, હિન્ડાલ્કો જેવા કાઉન્ટર છે જેના પર રાખવાના રહેશે. અહીંયા એક પોઝિટિવિટી આપણને આ સ્ટોક બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે ઓવરઓલ મેટલ કાઉન્ટર માટે. સાયન્ટની વાત કરી લઈએ તો અહીંયા પણ જે પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. એલર્ગો માઇક્રોસિસ્ટમ સાથે પાર્ટનરશિપ વધારી છે કંપનીએ. ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે મેગ્નેટિક સેન્સર અને પાવર સેમિકન્ડક્ટર્સ માટે આ પાર્ટનરશિપ જે છે તે અહીંયાથી એલર્ગો માઇક્રોસિસ્ટમ સાથે વધારવામાં આવી છે. તો એક પોઝિટિવ રિએક્શન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. સાયન્ટ માટે પણ અહીંયા પણ ફોકસ રાખવાનું રહેશે. હિન્દુસ્તાન ઝિંકની વાત કરી લઈએ તો બિડ જીતવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. રાજસ્થાનમાં ગોલ્ડ માઇન બ્લોક માટે કંપનીએ બિડ જીતી છે. એક પોઝિટિવ રિએક્શન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. આજે ઓવરઓલ મેટલ કાઉન્ટર ફોકસમાં છે, તો એનું રિએક્શન અને ન્યૂઝનું રિએક્શન ખાસ કરીને હિન્દુસ્તાન ઝિંકના કાઉન્ટર પર પણ દેખાઈ શકે છે. અને છેલ્લે ઝોમેટોની વાત કરી લઈએ તો એપ લોન્ચ કરી છે અહીંયા ખાસ કરીને કંપની તરફથી. કંપનીએ ડિસ્ટ્રિક્ટ એપ લોન્ચ કરી છે અને મૂવી, ઇવેન્ટ, ડાઇનિંગ આઉટ બુકિંગ માટે આ એપ જે છે તે લોન્ચ કરવામાં આવી છે. પેટીએમના ઇવેન્ટ્સ ડિવિઝનના અધિગ્રહણનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે આ એપમાં. અને ઝોમેટોનો હેતુ ખાસ કરીને સુપર એપને બદલે સુપર બ્રાન્ડ બનાવવાનો છે. બીજી બાજુ ડિસ્ટ્રિક્ટ એપથી લગભગ FY26 સુધીની વાત કરી લઈએ તો કુલ ઓર્ડર વેલ્યુ જે છે તે લગભગ 10,000 કરોડ સુધી પહોંચવાનો લક્ષ્ય જે છે તે અહીંયાથી કંપની રાખી રહી છે. તો આજે એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે. ઝોમેટોના કાઉન્ટર પર પણ પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. અહીંયા પણ ખાસ નજર રાખવાની રહેશે. તો ખાસ કરીને આ બધા કાઉન્ટર છે ચાંદની મારા તરફથી, નીરજ તરફથી, જેમાં ન્યૂઝ બેઝડ અને રિઝલ્ટનું રિએક્શન આપણને જોવા મળશે. જી, તો આ બધી કંપનીઓ ખાસ ફોકસમાં રાખવાની છે. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા.